આ રાજીપો જે શબ્દ છે ને એ પ્રસ્તુત કરી અને બહુ મોટી ઘટના ઘટાવી દીધી, બહુ મોટું પરાક્રમ કરી નાખ્યું આ એક શબ્દ આપીને, રાજીપો. તો કે બેટા સાધુના લક્ષણો કેવા હોય એ તો કે મને. તો ભગવાન કપિલે સાધુના લક્ષણો કયા છે. તિતિક્ષવઃ, પહેલું તિતિક્ષા એટલે કે સહનશીલતા. હાસ્યકારો આજકાલ પેલા જોકમાં પણ કહે છે ને કે સ્ત્રી એટલે શક્તિ તો પુરુષ તો કે સહન શક્તિ. આમાં બેઠેલામાંથી લગ્ન કેટલાક ના થયા હતા યાદ છે ને? લગ્ન થયા હતા એ યાદ છે? પછી લગ્ન વખતે એક ઘટના ઘટી હતી. ભરત કાકા સાચું ખોટું કહેશે, તમે પરણવા ગયા હતા ને, પછી તમને પહેલો શું ઉતારો આપ્યો, પછી સાસુમાએ કલવો કરાયો, પછી સસરા આવ્યા હતા તમને પૂછવા માટે કે નતા આવ્યા? ભો સાધુ ભવાન આવું પૂછ્યું હતું તમને? ખબર જ નથી નહીં કે હવે આપણે સંસ્કૃતને શું લેવા દેવા. એ તો ગોર મહારાજ જાણે, ગોર મહારાજ પોતે ને પોતે બોલે ને પોતે પોતે પરણે. ભો સાધુ ભવાન આવું પૂછ્યું હતું? આવું હોય ને ભરત કાકા? ના હોય? પૂછાય? શાસ્ત્રએ કેવી સુંદર વ્યવસ્થા કરી છે. કન્યાના પિતાને અહીંયા આગળ છૂટ આપી છે કે વરરાજાને પૂછે કે તું સાધુ થઈશ? જો પેલો હા પાડે આસ્તામ તો હાથ પકડીને માંડવે લઈ જાય ને તો બારણે મૂકી આવે. હવે પણ આપણે લેવા દેવા જ ના હોય એટલે આપણને શું ખબર હોય આવી બધી કે શાસ્ત્રએ આવી છૂટ વ્યવસ્થા રાખી છે. છેલ્લે કદાચ આમાં ભૂલચૂક રહી ગઈ તો બીજું હજી પગલું છે. જ્યારે સંકલ્પ થાય ત્યારે કન્યાની માં બોલે કે મયા અપી દત્તા. આ જ્યાં સુધી બોલે નહીં ત્યાં સુધી દીકરી આપેલી ગણાય નહીં. એમને એમ લગ્ન થઈ ગયું હોય એને જો કદાચ કંઈક તકલીફ પડી ને પાછી. આ પહેલાંના જમાનામાં કેટલું સરસ, તમે બધા કેવા સરસ રૂડા રૂપાળા લાગો છો એક એક લગ્નવાળા. અત્યારે તો એટલો બધો રેશિયો બદલાઈ ગયો છે લગ્નનો, ડાયવોર્સનો રેશિયો કે જેની વાત ના પૂછો. બીજું કંઈ નહીં ને કમસે કમ કંકોત્રીમાં જે પેલો હસ્તમેળાપનો સમય છે ને એ સાચવે ને તોય કદાચ બચી જાય.